તો મિત્રો આજે ખાસ આજનો વિડીયો છેલ્લે સુધી જોજો. આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સને વોટ્સઅપ સ્ટેટસમાં ડાયરેક્ટ શેર કેવી રીતે કરવું. જ્યાં મિત્રો આ ઇન્સ્ટાગ્રામમાં એક નવું ફીચર આવી ગઈ છે, તેને કારણે તમે વોટ્સઅપમાં ડાયરેક્ટ શેર કરી શકો છો. એના માટે તમારે રીલ ડાઉનલોડ કરવાની કે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ઓપ્શન છે. તો ખાસ એનો વિડીયો જોજો, હું તમને એ ઓપ્શન બતાવી દઈશ. તો સૌથી પહેલાં તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અપડેટ કરી લેવાનું છે. તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ અને અપડેટ કરી લેવાનું છે. ફરીથી જો એક અપડેટ આવી ગઈ છે, આમાં કાયમ આવતા રહેતા હોય એટલે હું કાયમ અપડેટ નથી કરતો, કંઈ કરી લઉં છું. તો અત્યારે હું અપડેટ નથી કરતો, હું એટલે ડાયરેક્ટ આપણે ઓપન કરી લઈએ. તો જેવું ઇન્સ્ટાગ્રામ આવું ઓપ્શન આવશે. હવે તમારે જો રીલ્સવાળા ટાઈપ કરવાનું છે, રીલ્સમાં તમારે જે રીલ્સ સિલેક્ટ કરવાનું છે. તમારે કઈ રીલ્સને દાખલા તરીકે મારે આ રીલને સ્ટોરીમાં શેર કરવી છે, તો હું શું કરવાનું છે, મારે સૌથી પહેલાં આ શેર બટન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એક ઓપ્શન આવશે વોટ્સઅપ અને વોટ્સઅપ સ્ટેટસ. તો જેવું તમે વોટ્સઅપ સ્ટેટસ ઉપર ક્લિક કરશો ને એટલે તમારો વિડીયો ઓટોમેટિક વોટ્સઅપ જે શકો છો ડાયરેક્ટ આવી ગઈ છે ને હવે આનાથી હું એને શેર કરી શકું છું. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા ન્યૂ ફીચર અને ન્યૂ ટ્રિક્સને લગતા વિડીયો અહીંયા આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.